ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अपहुता भूरिधन सखाय स्वादुर्सुमद अक्षुद्य अतुष्य स्थ गृहा मास्प पिबती। કુટુંબના બધા સભ્યો ધન કમાનાર, શ્રદ્ધાવાન અને આનંદી હોય તેઓ ખૂબ ભૂખ અને તરસથી વ્યાકુળ ન બને તે જ એકબીજાથી ડરે પણ નહીં। આપણી પાસે બીજાઓને આપવા માટે ધન દોલત ન હોય, કોઈને બીજું કંઈ આપવાની સ્થિતિ પણ ન હોય, છતાં આપણે એક વસ્તુ આપી શકીએ છીએ, તે વસ્તુ છે પ્રસન્નતા। પ્રસન્નતા વહેંચીને સતત પુણ્ય અને સંતોષનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ। જો પ્રસન્ન રહેવાનો અભ્યાસ કરવામાં આવે અને હાસ્ય મજાકની ટેવ પાળવામાં આવે તો તમે જ્યાં પણ હશો ત્યાં પ્રસન્નતા વેરતા રહેશો અને જે કોઈ તમારા સંપર્કમાં આવશે તે પ્રસન્ન અને પ્રભાવિત થઈને જશે। પ્રસન્નતાનો આધાર આંતરિક સુસંસ્કારો પર રહેલો છે। ગરીબીમાં હસતા રહેતા અને મુશ્કેલીઓની વચ્ચે પણ ખુલ્લા મનથી હસનારા અનેક માણસો જોવા મળશે। ઉદાર અને સમતોલ વ્યક્તિત્વવાળા લોકો દરેક પરિસ્થિતિમાં હસતા રહે છે। તેઓ જાણે છે કે માનવ જીવન સગવડો અને અગવડો, અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓના તાણાવાણાથી ગૂંચાયેલો છે। આજ સુધી સંસારમાં એક પણ માણસ એવો નથી જન્મ્યો કે જેને ફક્ત સગવડો અને અનુકૂળતાઓ જ મળી હોય અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોય। આપણા આદર્શ પુરુષ રામકૃષ્ણને સમગ્ર જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓને સામે સંઘર્ષ જ કરતા રહેવું પડ્યું હતું। સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તે બધાએ હસતા રહીને વિપરીત પરિસ્થિતિઓની સામે ટક્કર આપી દીધી છે અને બદલી નાખી છે। સુખી અને સમૃદ્ધ કૌટુંબિક જીવનનો આધાર આ જ છે। દરેક કુટુંબમાં સુખ દુઃખ, કષ્ટ અને પરેશાનીઓની સ્થિતિ પેદા થતી હોય છે। જે માણસ પોતાની પ્રતિકૂળતાઓ અને દુઃખોના રોદળા જ રોતો રહેશે તે હંમેશા દુઃખી રહેશે। પોતાનાથી વધુ સમૃદ્ધ લોકોની સાથે પોતાની સરખામણી કરતો રહેશે તો પોતાના દુર્ભાગ્યથી નારાજ થઈ જશે। પોતાની હતાશાના કારણે દરેક માણસ પર ક્રોધ રહેતો રહે તેનું સમગ્ર જીવન જ માનસિક અસંતુલન પ્રતીક બની જશે। એનાથી ઉલટું જે પોતાની સરખામણી નીચા દરજ્જાના લોકોની સાથે કરશે અને જે કાંઈ સગવડો મળી છે તેનાથી સંતોષ માનશે તો હંમેશા પ્રસન્ન રહે છે। તેને લાગશે કે ઈશ્વરની મહાન કૃપાના લીધે જે કાંઈ મળ્યું છે તે બીજા કરોડ લોકો કરતાં કાંઈ વિશેષ છે। ભગવાને આપણને કાંઈક આપ્યું છે કે જેના માટે લાખો કરોડો માણસો તડપે છે તે પોતાને ભાગ્યશાળી માનશે। સુસંસ્કારી મનસ્થિતિવાળા માણસોને જ આ ઈશ્વરીય વરદાન પ્રાપ્ત થાય છે। તેમને સર્વત્ર આનંદ મંગળ દેખાય છે તથા ઈશ્વરની કૃપા અને લોકોની સદભાવના પર અતૂટ વિશ્વાસ હોય છે। જે કુટુંબોમાં આવી વિચારસરણીવાળા લોકો રહે છે ત્યાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ રહે છે। બધા લોકો કષ્ટ વેઠીને પણ પ્રેમ અને સંતોષપૂર્વક જીવન વિતાવતા રહીને એકબીજાને સહકાર આપે છે। આનાથી જે નિર્ભયતા અને નિશ્ચિતતાનું વાતાવરણ બને છે તેનાથી બધાની આર્થિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ મોકળો બની જાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।